નમસ્કાર. ઘણીવાર પરિવારોમાં પૈસા અને કાયદાને લગતી ચિંતાઓ ઊભી થતી હોય છે, ખાસ કરીને જ્યારે કોઈ અણધારી ઘટના બને. આજે આપણે એક એવા જ સંવેદનશીલ પણ ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ, જે ઘણા લોકોના મનમાં હોય છે. તો ચાલો આ મુદ્દામાં જરા ઊંડા ઉતરીએ, કારણ કે આ એક એવો સવાલ છે જેની સાથે કાયદો અને પૈસા બંને જોડાયેલા છે. અને આ રહ્યો એ મુખ્ય સવાલ. જો કોઈ પિતાએ પર્સનલ લોન લીધી હોય અને કમનસીબે તેમનું અવસાન થઈ જાય, તો શું એ લોન ચૂકવવાની જવાબદારી તેમના દીકરા પર આવે? ચાલો આ કાયદાકીય ગૂંચવણને એકદમ સરળ રીતે સમજીએ. પણ જવાબ પર સીધા પહોંચતા પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ પર્સનલ લોન ખરેખર છે શું, કારણ કે લોનનો પ્રકાર જ નક્કી કરે છે કે એને ચૂકવવાના નિયમો કેવા હશે. તો સૌથી પહેલી અને મહત્વની વાત, પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન કહેવાય છે. એનો મતલબ એવો થાય છે કે આ લોન આપતી વખતે બેંકે કોઈ પ્રોપર્ટી જેમ કે ઘર કે જમીન ગીરવે નથી રાખી. બેંકનો દાવો ફક્ત લોન લેનાર વ્યક્તિ પર હોય છે, એમની કોઈ મિલકત પર નહીં. અને આ એક નાનકડી વાત આખી પરિસ્થિતિને બદલી નાખે છે. ઓકે, તો હવે આપણે લોનનો પ્રકાર સમજી ગયા છે. તો ચાલો હવે આપણા મૂળ સાવાલના જવાબ તરફ જઈએ. આ જવાબ જાણ્યા પછી ઘણા લોકોની મૂંઝવણ દૂર થઈ જશે. તો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના. સામાન્ય સંજોગોમાં પિતાની પર્સનલ લોન ભરવાની કોઈ સીધી જવાબદારી દીકરાની નથી. ભારતીય કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. પિતાનું દેવું આપોઆપ પુત્ર પર વારસામાં નથી આવતું. એટલે ફક્ત સંબંધના આધારે કોઈ બેંક આવીને પૈસાની માંગણી કરી શકે નહીં. પણ વાત અહીં પૂરી નથી થતી. ભલે સામાન્ય નિયમ સ્પષ્ટ હોય, પણ અમુક ખાસ સંજોગો એવા છે જેમાં દીકરા પર લોન ભરવાની જવાબદારી આવી શકે છે. તો ચાલો જોઈએ કે આ અપવાદો કયા છે. આમાં સૌથી રસપ્રદ મુદ્દો છે વારસો. જો દીકરાને પિતાની કોઈ જ મિલકત વારસામાં નથી મળતી, તો તેની કોઈ જવાબદારી બનતી નથી. વાત પૂરી. પણ જો તેને વારસામાં સંપત્તિ મળે, તો જવાબદારી ઊભી થાય છે. પણ એ પણ મર્યાદિત. જવાબદારી ફક્ત વારસામાં મળેલી મિલકતની કિંમત જેટલી જ હોય છે. બેંક એનાથી ₹1 પણ વધારે વસૂલી શકે નહીં. તો આને હજી સરળ રીતે સમજીએ. જવાબદારી બનવાના મુખ્યત્વે બે જ રસ્તા છે. પહેલું, જે આપણે હમણાં જ જોયું, વારસામાં સંપત્તિ મળવી. અને બીજું, જે એટલું જ મહત્વનું છે, જો લોન લેતી વખતે દીકરાની કોઈ ભૂમિકા હોય તો. અને આ બીજું કારણ કદાચ સૌથી મોટો ગેમ ચેન્જર છે. જો લોન લેતી વખતે દીકરાએ પોતે ગેરંટર તરીકે કે પછી કો એપ્લિકેન્ટ તરીકે સહી કરી હોય, તો પછી વારસાની વાત જ બાજુ પર રહી જાય છે. એવા સંજોગોમાં કાયદેસર રીતે લોન ભરવાની પૂરેપૂરી જવાબદારી તેની પોતાની બની જાય છે. ચાલો, તો આટલી ચર્ચા પછી આખી વાતનો સાર કાઢીએ અને એ મુખ્ય મુદ્દાઓ ફરીથી જોઈ લઈએ જે હંમેશા ધ્યાનમાં રાખવા જેવા છે. તો આખી વાતમાંથી શું શીખ્યા? 4 મુખ્ય વાતો. પહેલું, પર્સનલ લોન અનસિક્યોર્ડ છે. બીજું, લોનની જવાબદારી આપોઆપ કોઈના પર નથી આવતી. ત્રીજું, વારસો મળે તો જવાબદારી આવે, પણ મળેલી મિલકતની કિંમત જેટલી જ. અને ચોથું અને સૌથી અગત્યનું, જો કોઈ ગેરંટર બન્યું હોય તો એનો અર્થ છે કે એમણે સીધી જવાબદારી લીધી છે. આથી કોઈ પણ લોનના કાગળ પર સહી કરતા પહેલાં 100 વાર વિચારવું જરૂરી છે. અને છેલ્લે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત. અહીં આપેલી બધી માહિતી સામાન્ય જાણકારી માટે છે. દરેક કેસ અલગ હોય છે અને તેની પરિસ્થિતિ પણ અલગ હોય છે. એટલા માટે જો કોઈનો આવો કોઈ અંગત મામલો હોય, તો કાયદાના જાણકાર એટલે કે વકીલની સલાહ લેવી એ જ સૌથી સારો રસ્તો છે. આખરે સાચી માહિતી જ સૌથી મોટું રક્ષણ છે.